તો આ બંને છે આપણા કેમેરામેન જે રોજના જ વાયરિંગનું કામ કરવા જતા રહી છે, એટલે મેં પડી જાઉં છું એકલી જ, એટલે મારે એકલી જ વિડીયો શૂટ કરવો પડે છે। તો પછી ચાલો લાગી પડીએ આપણે વિડીયો શૂટ કરવા સારું। मैं और ये है मेरी नौटंकी। तो ये देखो मैं पानी पानी हो गई। ये पानी नहीं है रे, ये परसेवा है, परसेवा। इतना तड़का जो है। तो आज मैं जाऊँ छू खेतरे चारो कापा हारू। जो नहीं मूकी दीधो एक साइड पर मोबाइल અને ચારો કાપવા લાગી છું। થોડોક ચારો કાપીને પછી મેં લેવા લાગી છું ઉપર ઉપર શ્વાસ, કેમ કે આજે તડકો જ એટલો ભારી હતો। ચારો કાપતા કાપતા તો એટલી ભૂખ લાગેલી કે મેં જલ્દી જલ્દી ઘરે આવી, હાથ પગ ધોઈને આ તો ભાજીને ભાત હતું, રોટલો બનાવવાની હતી પણ રોટલો બનાવવાનો ટાઈમ નહીં હતો એટલે આજ ખાઈ લીધું। ખાઈ લઈને તો મસ્ત ઊંઘ આવી જાય। પછી ઉઠી એટલે સાંજ પડી ગઈ હતી, એટલે પછી મેં બેસી ગઈ રોટલા બનાવવા સારું। અને રોટલા બનાવવામાં તો આપણે એકદમ એક્સપોર્ટ છીએ, એક્સપોર્ટ। ચીનના નકશા જેવા નહીં આવે, એકદમ ગોળ ગોળ રોટલા આવે આપણા, તે બી પાછા ફૂલેલા રોટલા। અને શાકમાં છે આપણા જે કંટોલાનું શાક અને બીજું છે મશરૂમ। રોજના જ આલબા ખાતી છે એમ નહીં કહેતા, અરે યાર સિઝન ચાલતી છે અત્યારે આ જ ખવાય। મને ખબર છે તમને બધાને આનો ટેસ્ટ કેવો લાગે છે તે, તો પછી કેવો લાગે છે આપણો વ્લોગ કહેજો અને મળીશું બીજા વ્લોગ।